સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત સંઘર્ષ સમિતિનો મોરચો આવ્યો હતો અને ખેડૂતોની જમીનો પર ખાનગી કંપની દ્વારા વીજ ટાવર નાખવા સામે વિરોધ દર્શાવ્યો હતો। સમગ્ર ગુજરાતમાં ખાનગી કંપની દ્વારા ખેડૂતોની જમીનો પર વીજ ટાવર નાખવા સામે વિરોધ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત સંઘર્ષ સમિતિ મોરચો લાવી વિરોધ નોંધાવ્યો હતો। સાથે સાથે કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી હતી। ખેડૂતોએ વિવિધ માંગ સાથે યોગ્ય વળતર આપવા જણાવ્યું હતું। ખેડૂતોની જમીનમાંથી પસાર થતી હાઈ ટેન્શન લાઇનના પગલે ખેતી પાકને નુકસાનની ભીતિ દર્શાવી ખેત ઉત્પાદન પર પણ માઠી અસર થવાની આશંકા પણ દર્શાવી હતી અને ખેડૂતોને મળવાપાત્ર સમાન હક આપવાની માંગ કરી કલેક્ટરને રજૂઆત બાદ કોઈ પણ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો તબક્કાવાર કાર્યક્રમની જાહેરાત કરી હતી। જ્યારે કેટલાક ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર કરી સરકારના વીજ ટાવરના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો। મારું નામ ધીરુભાઈ વિરાણી। ધીરુભાઈ, આજે ખેડૂત સમાજ લઈને શું આવેદનપત્ર બનાવ્યું? ખેડૂતોની જે જમીનો અત્યારે કંપની સરકાર મન ફાવે એ ભાવે એક્વાયર કરી રહી છે અને 10-10 વીઘાની અંદર એક થાંભલો નાખી અને 10 વીઘામાં એનું મટીરિયલ પાથરીને બેઠા છે અને કાંઈ પણ વળતરની જે અપેક્ષા છે એમાંથી 5-10% વળતર આપી અને એને પહેલી જમીન પડાવી લેવાનો એક કારસો ઘડાણો છે। એના માટે અમે ન્યાય માગવા નીકળ્યા છે। સુરત જિલ્લાના ખેડૂતોને પણ એ જ અન્યાય છે, ગુજરાતના તમામ ખેડૂતોને એ જ રીતે અન્યાય થઈ રહ્યો છે। એમાં જિલ્લાવાદ ક્યાંય આવતો નથી। જે થાય છે બધું ગાંધીનગરથી કંપની સરકારો દ્વારા થાય છે, એટલે કોઈ પણ જિલ્લાની અંદર ક્યાંય પણ જિલ્લા ભેદ નથી। દરેક જગ્યાએ એક સરખો જ અન્યાય થઈ રહ્યો છે। શું કહેશો, આ પ્રકારે ખેડૂતો અન્યાય કેટલું યોગ્ય? હવે એ તો કોઈ પણ વ્યક્તિ માટે અન્યાય થાય એ દરેક માટે અયોગ્ય જ હોય છે। એમાં યોગ્ય કેટલું એની કંઈ ટકાવારી ન હોય, અયોગ્ય જ હોય છે। મારું નામ નરેશ વિરાણી છે। હું ખેડૂત સંઘર્ષ સમિતિ તરફથી અહીંયા આવેદનપત્ર દેવા આવ્યો છું ખેડૂતોને ન્યાયને લઈને। શું રજૂઆતો છે? અમારી રજૂઆતો ગુજરાતની અંદર જે કાંઈ થાંભલાની અનનીતિ બની રહી છે એ રણનીતિને લઈને જેતપુરની અંદર જે આમરણ ઉપવાસ સાવણી ચાલી રહી છે અને આજ 15મો દિવસ છે। એ 15મા દિવસને અંતે હજી સુધી સરકાર જાગી નથી અને કોઈ પણ ન્યાયની વાત આવી નથી। અને ગત રોજ જે કૃષિ મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ખેડૂતો દ્વારા જે કાંઈ રાજકારણ થઈ રહ્યું છે એ અમે રાજકારણ કરવા અમે માંગતા નથી અને અમે કાંઈ પણ કરીશું એ પ્રાથમિક સુવિધાને લઈને અમે યોગ્ય પગલાં ભરીશું। પણ આજ 15મા દિવસે પણ સરકાર તરફથી કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી। એને લઈને આગામી દિવસોની અંદર યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો અમે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આગામી દિવસોની અંદર કંઈ પણ રણનીતિ નહીં બનાવે તો સુરતની અંદર જેતપુરની અંદર જે ચાલી રહ્યું છે એની ગુંજ સુરતની અંદર ગુંજ છે અને એ ગુંજ સુરતની જે ગુંજ છે એ ઇતિહાસ પણ જાણે છે અને આવનારા દિવસોની અંદર એક નવો ઇતિહાસ પણ અમે રચશું।